મિત્રો ફાઇનલી હું આવી ગયો છું મોગલ માતાના મંદિરે. તો આ છે મોગલ માતાનું મંદિર. પાછલા ગ્રાઉન્ડમાં બધા બાળકો જો અહીં મોજ મજા મસ્તી કરી રહ્યા છે. અમારા કિનલ બેન જો મળ્યા છે આલુ બદામ વીખવા. હા જો આલુ કાંકરંતભાઈ ઠળિયો કાઢ નાખજો પાછા મળ્યા છો ખાવા છે. ગળી જાવ તો લઈને ઘોડે થાય પાછું. આ વરસાદ આવ્યો એમાં જો આજ બીજો રાઉન્ડ ભજીયાનો મારે છે. કાં બીજી વાર ભજીયા બનાવશે અમારે. મજામાં આવીશું અને આજ જો વાગ્યા છે 6:30 બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને આજે મંગળવાર છે. મોગલ માતાના મંદિરે દર્શન કરવા જવાનું છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જો અમારી ચેનલ પર ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને મોગલ માતાના પણ દર્શન કરાવી. ફાઇનલી હું આવી ગયો છું મોગલ માતાના મંદિરે. તો આ છે મોગલ માતાનું મંદિર પાલીતાણા બાયપાસ ગારિયાતાર સોંકડી. તો આ ગારિયાતાર સોંકડી છે. આ બાજુ ગારિયાતાર રસ્તો, ગારિયાતારથી બધી વાહન આવે છે અને આ બાજુ છે પાલીતાણા તળેટી તરફ જવાનો રસ્તો. અને અહીંયા વચમાં મોગલ માતાનું મંદિર આવેલું છે. તો ચાલો મિત્રો તો તમને અંદર મોગલ માતાના દર્શન કરાવું. મંદિરની એક સેટ બાજુમાં આલો એટલે પાણીનું પરબ આવે છે મસ્ત મજાનું. અને બાજુમાં આલો એટલે ચેતન ધૂણાના પણ તમને દર્શન થાય છે. પાછળ માતાજીનું મંદિર પણ બનાવેલું છે. એક્ઝેક્ટ મોગલ માતાના મંદિરની બાજુમાં જ આ બે વસ્તુ આવે છે. પડખે જો છોકરાઓ બધા ખિલખિલાટ કરી રહ્યા છે. કોઈ હિંચકા ખાય છે, લસરપટ્ટી ખાય છે. અહીંયા મંગળવારે અને રવિવારે મેળા રહેવું હોય છે. પાછલા ગ્રાઉન્ડની અંદર બધું માણસો જો અહીંયા કેટલું માણસો ભેગું થાય. અને મસ્ત મજાનું માં લખેલું છે. તો મિત્રો અહીંયા અવશ્ય એકવાર દર્શન કરવા પધારજો. રવિવાર અથવા મંગળવાર અહીંયા બધી માનતાઓ બહુ આવે છે અને માનતાની અવશ્ય મોગલમાં સૌની માનતા પૂરી કરે છે. બધા બાળકો પ્રસાદી લઈને પાછલા ગ્રાઉન્ડમાં વહી આવે છે. ફાઇનલી મિત્રો મોગલમાના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જઈશું ઘેરે. જો એક્ઝેક્ટ પેટ્રોલ પંપની છે સાઈડમાં આ મોગલ માતાનું મંદિર આવેલું છે. તો મિત્રો એકવાર અવશ્ય મોગલ માતાના દર્શન કરવા પધારજો પાલીતાણા.
ચાલો ફેમિલી, તો ફાઇનલી હું મંગલમાના દર્શન કરીને પહોંચી ગયો છું ઘેરે જો અમારા પિંચીબેનને અહીંયા હાવ મજા બગડી ગયેલી છે. અમારે એક પછી એકનો વારો આવ્યો છે મજા બગડવામાં. અને અહીંયા આ વરસાદ આવ્યો એમાં જો આજ બીજો રાઉન્ડ ભજીયાનો મારે છે. કાં બીજી વાર ભજીયા બનાવશે અમારા ગ્રંથભાઈ. જો ગ્રંથભાઈ શું ખાવ છો તમે? શું ખાધું તે? હું અમારા કિનલબેન જો મળ્યા છે આલુ બદામ વીખવા. કાં કિનલબેન? બહુ ભાવે ને આલુ બદામ તમને? હા જો આલુ બદામ ખાવા જાઓ. આ જો અમારા ગ્રંથભાઈ. કાં ગ્રંથભાઈ? ઠળિયો કાઢ નાખજો પાછા. મળ્યા છો ખાવા છે, નકર ગળી જાઓ તો લઈને ઘોડે થાય પાછું. જો અમારા કિનલબેન કેટલી મસ્તીની છે ને. આ તારા ભાઈકની એવી એટલી. હા જો અમારે બધી આ આલુ બદામ તો બધાએ વેચી લીધી છે કિનલબેની એને. અને અહીંયા તો આ મસાલો હરગવાનો છે પાછો. આ બધાને એમ થતું છે કે મેથી ને કોથમરી છે, પણ હરગવો સુધાર્યો છે ને. હરગવો ને કોથમરી. કાં હરગવો ને કોથમરી છે. જો અહીંયા વજ્યો એટલો હરગવો એને અહીંયા રાવા દીધો કે આપણે નીટ નાખવો એટલે હરગવો એમ. તો મિત્રો હરગવાના ભજીયા તો બહુ મસ્ત થાય છે. કાંઈક ટેસ્ટ કરજો, બહુ મસ્ત મજાના થાય. મેથીનો હોય તે હરગવો પણ નાખીને બનાવો. અહીંયા જો અમારે ભજીયા બની ગયા છે. અને અમારા ગ્રંથભાઈ પનાબેન ને પિંચીબેનની તો ભજીયા ખાવા મળ્યા છે. અમારા પિંચીબેનને આજ મજા હતી નહીં. કાં પિંચીબેન? એટલે એને આજ ભજીયા ખાવાની ઈચ્છા હતી ને તમને? એને બપોરે કીધું, પણ બપોરે હું કાંઈ ઘેરે હતો નહીં એટલે કાંઈ મેળ આવ્યો નહીં. આ ભાઈ જો છાશ ને ભજીયા સખાવ્યા છે ગ્રંથભાઈએ. જો એ ભાઈ બોળીને નહીં હો, આમને ખવાય. તીખું લાગે છે? હે તીખું લાગે? હા વાળા થાશથી. અહીંયા અમારા કિનલબેનને જો ભજીયાનું રાબડું કરીને જો કમ્પ્લીટ કરવા મળી છે. આ રસોડું અમારે કેટલું ઊંચું છે. જો અહીંથી અમારા કિનલબેનને જ કીડે પોગે છે. કાં કિનલબેન? એની સાઈઝ પ્રમાણે એને રખાયું. હમણાં બીજા તો બધા નીચા પડે એટલે ઉપર બેહવું પડે. કાં કિનલબેન? બસ મિત્રો, આ વિડીયોને અમે અહીંયા પૂરો કરવી છીએ. અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું નવા બ્લોગમાં. ચાલો બાય.